ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર ત્રીજો, ચોથો અને પાંચમો. હવે દાખલા નંબર ત્રીજો, ચોથો અને પાંચમો જોતા પહેલા હું તમને કહી દઉં, જો તમે સ્વાધ્યાય 1.1, સ્વાધ્યાય 1.2 અને સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર પહેલો અને બીજો ન જોયો હોય તો તમે અમારી ચેનલ પર જઈને ચેક કરી શકો છો. ચાલો આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં એવું કહ્યું છે, પી પૂર્ણાંક હોય, ક્યુ ગુણોત્તર પૂર્ણાંક હોય તેવા પીક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. તો હવે આપણે દર્શાવી દઈએ. જો પહેલા આપણે શું લખવાનું, ધારો કે x બરાબર 0.666 ... અહીંયા 0.6 છે અને 6 ના માથે 12 છે, તો એકની એક સંખ્યા રિપીટ થાય છે, તો આપણે બધી સંખ્યા લખવા જઈશું તો આખું આ બોર્ડ ભરાઈ જશે. તો મેં 0.666 પછી ... એટલે અહીંયા એકની એક સંખ્યા રિપીટ થાય છે, તો આપણે આને 10 સાથે ગુણાકાર કરવાનો. પણ પહેલા આપણે લખી દેવાનું, આપણને મળ્યું સમીકરણ 1. હવે આપણે કરીએ, જો સમીકરણ 1 ને, એટલે આ સમીકરણ 1 છે ને, સમીકરણ 1 ને 10 સાથે ગુણતા તો હવે 10 ને આપણે x સાથે ગુણાકાર કરીશું તો આપણને શું મળશે, 10x. અને 10 ને આપણે 6 સાથે 0.666 સાથે ગુણાકાર કરીશું તો આપણને શું મળશે, 0 હટી જશે અને આગળ આવી જશે 6.666. આ આપણને મળી ગયું સમીકરણ 2. હવે આપણે શું કરવાનું, અહીંયા લખીશું આપણે સમીકરણ 2 ને સમીકરણ બાદ કર. તો હવે આપણે સમીકરણ 2 ને સમીકરણ 1 સાથે બાદ કરવાનું છે. તો આપણે પહેલા લખીશું સમીકરણ 2, એ આવી રહ્યું 10x બરાબર 6.666. તો પહેલા આપણે લખીએ 10x બરાબર 6.666. પછી આપણે એવું કહ્યું છે સમીકરણ 1 સાથે બાદ કરતા, સમીકરણ 2 ને 1 સાથે બાદ કરતા. તો અહીંયા આપણે લખીશું નીચે x બરાબર 0.666. તો અહીંયા લખીએ x બરાબર 0.666. આ 0 સરખો કરી દો. હવે આપણે આને બાદબાકી કરી દેવાનું. તો 6 માંથી 6 જાય 0, 6 માંથી 6 જાય 0, 6 માંથી 6 જાય 0, અહીંયા મૂક્યો પોઈન્ટ, 6 માંથી 0 જાય તો 6 બરાબર. હવે અહીંયા 10 ના નીચે કશું નથી x જોડે, તો આપણે મૂકી દઈશું 1. જ્યારે કશું ના હોય તો આપણે 1 મૂકી શકાય. હવે 10 માંથી 1 જાય તો વધે 9, તો અહીંયા લખીએ આપણે 9x બરાબર 6.000. તો હવે 6, અહીંયા 6 પછી પોઈન્ટ છે અને પોઈન્ટ પછી 3 0 છે, તો આપણે પોઈન્ટ પછી તો જે 0 આવ્યા છે એને આપણે શું કરવા લખવા, આપણે ખાલી 6 પણ લખી શકીએ. તો આપણે લખીશું 9x બરાબર 6. હવે હું 9 ને આ બાજુ લઈ જાઉં તો 9 ભાગાકારમાં જશે, તો આપણે લખીએ x બરાબર 6/9. હવે એવો કયો ઘડિયો છે કે જેના અંદર આ બંને સંખ્યા સાથે ગુણાકાર થાય છે અને આ બંનેનો છેદ ઉડે છે? તો એવી કઈ સંખ્યા છે? તો એ છે 3. 3 ના ઘડિયામાં આવે છે 3 દુ 6. તો અહીંયા લખીશું 2, 3 દુ 6 અને 3 તરી 9. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 2/3. તો અહીંયા આપણે લખી દઈએ 2/3. તો હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં રકમ સેમ જ છે, જોઈ શકો છો તમે. પી પૂર્ણાંક હોય, ક્યુ ગુણોત્તર પૂર્ણાંક હોય તેવા પીક્યુ સ્વરૂપમાં નીચેની જ સંખ્યા દર્શાવો. ખાલી રકમ જ ચેન્જ થઈ છે. તો જુઓ અહીંયા 0.47 છે પણ 7 ના માથે 12 છે. આના આગળના દાખલામાં કેવું હતું, 0.6 હતું અને 6 ના માથે 12 હતું. તો એ દાખલામાં ખાલી 6 એકલો જ રિપીટ થતો હતો, પણ આ દાખલામાં 7 એકલો જ રિપીટ થાય છે, 4 રિપીટ થતો નથી. એટલે કે જેના માથે 12 હોય એ સંખ્યા રિપીટ થાય. તો જે સંખ્યા રિપીટ થાય તેને આપણે 10 સાથે ગુણાકાર કરી દઈએ. એના પહેલા આપણે લખીએ
એક્સ બરાબર 0.4 અને 7 રિપીટ થાય છે એટલે આપણે લખી દઈએ 2 વખત 7 ડોટ ડોટ ડોટ. આ આપણું થઈ ગયું સમીકરણ 1. સમીકરણ 1. હવે આપણે મારે આ 4ને પોઈન્ટની આગળ લાવો છે તો હું શું કરીશ, ગુણાકાર કરી દઈશ. 10 નો x સાથે ગુણાકાર કરી દઈશ. તો અહીંયા લખીએ આપણે સમીકરણ 1 નો 10 સાથે ગુણાકાર કરતા 10 સાથે ગુણાકાર કરતા તો હવે આપણે 10 સાથે ગુણાકાર કરીએ. જુઓ 10 સાથે ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 10x બરાબર, અહીંયા 10 સાથે ગુણાકાર કર્યો તો 4 પોઈન્ટના આગળ આવી જશે તો અહીંયા લખીશું 4.777 ડોટ ડોટ ડોટ. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 2. હવે આપણે શું કરીશું, સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, સમીકરણ 1 ને બાદ કરતા. તો ચાલો કરીએ બાદ. અહીંયા બાદ કરી દઈએ આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. ચાલો કરીએ. પહેલા આપણે અહીંયા લખવાનું સમીકરણ 2. સમીકરણ 2 શું છે, 10x બરાબર 4.777. પછી આપણે લખવાનું સમીકરણ 1. અહીંયા લખી દઈએ સમીકરણ 1, x બરાબર 0.477. તો ચાલો આપણે કરીએ. હવે જુઓ અહીંયા આપણે બાદબાકી કરવાની છે. 7 માંથી 7 જાય 0, 7 માંથી 7 જાય 0, 7 માંથી 4 જાય વધે 3, અહીંયા પોઈન્ટ, 4 માંથી 0 જાય તો વધે 4 બરાબર. અહીંયા જેમ પહેલા દાખલામાં કર્યું હતું એક્સના જોડે કશું નથી તો આપણે 1 મૂકી શકીએ. હવે 10 માંથી 1 જાય તો વધે 9 તો અહીંયા લખીશું 9x. હવે આપણે શું કરવાનું, અહીંયા પોઈન્ટ પછી 3 જ ગણવાના, 2 0 નહીં ગણવાના. પોઈન્ટ પછી 0 આવે તો 0 નહીં ગણવાના, પણ અહીંયા 3 છે તો 3 ગણવાના અને 0 નહીં ગણવાના. તો અહીંયા લખીશું આપણે 9x બરાબર 4.3. હવે મારે 9ને આ બાજુ આ સાઈડ લઈ જઈશ તો શું થઈ જશે, એ છેદમાં આવી જશે એટલે ભાગાકારમાં આવી જશે. તો અહીંયા આપણે લખી દઈએ x બરાબર 4.3 ના છેદમાં 9. અહીંયા આપણો જવાબ આવી ગયો x બરાબર 4.3 ના છેદમાં 9. અહીંયા લખી દઈએ x બરાબર 4.3 ના છેદમાં 9. આ આપણો જવાબ આવી ગયો. તો હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં પણ રકમ બદલાઈ નથી, ખાલી આ જ રકમ બદલાઈ છે, આ પ્રશ્ન બદલાયો નથી. તો અહીંયા 0 પોઈન્ટ પછી 3 સંખ્યાના માથે 12 છે. તો આપણે પહેલા દાખલામાં જોયું કે 1 પોઈન્ટ પછી 1 સંખ્યા માથે 12 હતું તો આપણે પોઈન્ટ પછી 1 સંખ્યા માથે 12 હતું તો આપણે 10 સાથે ગુણાકાર કર્યો. પછી બીજો દાખલો એવો હોય કે બીજો કોઈ બી એમાં પોઈન્ટ પછી 6 લખ્યા હોય ને એના માથે 12 હોય તો આપણે અહીંયા 100 સાથે ગુણાકાર કરવાનો. પણ અહીંયા તો પોઈન્ટ પછી 3 આંકડા છે તો આપણે 1000 સાથે ગુણાકાર કરવાનો. તો પહેલા ગુણાકાર કરતા પહેલા આપણે લખી દઈએ x બરાબર 0.001001 ડોટ ડોટ ડોટ. કારણ કે આ તો એકની એક સંખ્યા જ રિપીટ થાય છે અહીંયા, તો આપણે આગળ આખું લખીશું તો બોર્ડ ભરાઈ જશે. તો મેં અહીંયા 0.001001 કરીને ડોટ ડોટ કરી દીધા. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. તો હવે અહીંયા આપણે લખીશું સમીકરણ 1 ને 1000 સાથે, કારણ કે અહીંયા પોઈન્ટ પછી 3 સંખ્યા છે તો 1000 સાથે ગુણતા, 1000 સાથે ગુણતા. હવે 1000 ને આપણે x સાથે ગુણીએ તો કેટલા થઈ જશે, 1000x બરાબર. હવે મેં 1000 નો ગુણાકાર x સાથે કર્યો તો આ 0 હટી જશે અને અહીંયા આ જે સંખ્યા છે 001 એ આગળ આવી જશે. પણ
અહીંયા જો કરીને બતાવું 0.001. તો હવે આ બે જીરોનું તો કંઈ મહત્વ નથી, તો એને આપણે લખવાનો નહીં. અને અહીંયા એવું લખવાનું 1.001.001 ડોટ ડોટ ડોટ. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આપણે લખવાનું સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. તો ચાલો આપણે બાદ કરીએ. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. તો ચાલો આપણે બાદ કરીએ. અહીંયા લખીએ પહેલા સમીકરણ 2 આવી રહ્યું 1000 x બરાબર 1.001001. તો અહીંયા લખીએ, આપણે લખીશું આ 1000 x બરાબર 1.001001 ડોટ નહીં મૂકવાના, માઇનસ. હવે અહીંયા બીજું એવું કહ્યું છે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. તો સમીકરણ 1 એ અહીંયા લખી દેવાનું નીચે. તો અહીંયા x બરાબર 0.001001. હવે આપણે આની બાદબાકી કરી દઈએ. જો 1 માંથી 1 જાય 0, 0 માંથી 0 જાય 0, 0 માંથી 0 જાય 0, 0, 0, 0. અહીંયા 1 માંથી 1 જાય તોય 0, 0 માંથી 0 જાય તોય 0, 1 માંથી 1 જાય તોય 0, ને 0 માંથી 0 જાય તોય 0. હવે 1 માંથી 0 જાય તો વચ્ચે 1 અહીંયા મૂકીશું પોઈન્ટ બરાબર. હવે આપણે આગળના દાખલામાં પણ આવું કર્યું હતું કે x ના જોડે કશું ન હતું તો આપણે અહીંયા મૂકતા હતા 1. તો અહીંયા પણ એવું કરવાનું. હવે 1000 માંથી 1 જાય તો કેટલા વધે? 999. તો અહીંયા લખવાનું 999x. હવે 999x બરાબર 1.000. તો 1 પછી પોઈન્ટ છે અને પોઈન્ટ પછી બહુ બધા 0 છે. તો આ 0નું કશું મહત્વ નથી. તો આપણે અહીંયા શું લખવાનું? 999x બરાબર 1. હવે 999 ગુણાકારમાં છે, આ બાજુ લઈ જશે તો ભાગાકારમાં જશે. તો આપણે લખીશું x બરાબર 1/999. તો આ આપણો જવાબ આવી ગયો. તો અહીંયા આપણે લખી દઈએ x બરાબર 1/999. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર 3, 4 અને 5 પૂરો થાય છે. મળે આની નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.